બારડોલીના ખરવાસા ખાતે આવેલ શાંતિનાથાઈ સેવા આશ્રમ યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા માનસિક વિકલાંગ શાળામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સાંસ્કૃતિક હોલ તેમજ વહીવટી ભવનનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બારડોલીના ખરવાસામાં આવેલ સુરત, તાપી અને ડાંગ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક સેવા આપતી એકમાત્ર નિવાસી શાળા શાંતિનાથ સેવાશ્રમ યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રટાંગણમાં મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, સાંસ્કૃતિક હોલનું ઉદ્ઘાટન, વહીવટી ભવનનું ઉદ્ઘાટન તેમજ જમીનના દાતાની મૂર્તિનું અનાવરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ પ્રસંગે યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલ, રતનપા ટ્રસ્ટના પ્રમુખ શશિકાંતભાઈ ડી પટેલ તેમજ બારડોલી વિસ્તારના સામાજિક આગેવાનો અને શાળા પરિવાર હાજર રહ્યા હતા. શાળાના દિવ્યાંગ બાળકોના હસ્તે વહીવટી ભવન તેમજ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા અતિથિને સ્વનિર્મિત સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી અને આ શાળા પ્રસંગે શાળાના બાળકોએ સુંદર કૃતિ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. કામિની મેવાડા, યુનિવર્સલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ખરવાસા, બારડોલી. આજે શાંતિનાથાઈ સેવાશ્રમના આંગણે નવા મંદિરનું નિર્માણ થયેલું છે કે જેમાં લક્ષ્મીનારાયણ અને રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તથા જે ખાનદેશી બાળકો છે કે જેમને આપણી સંસ્થામાં આવીને એ લોકોને રહેવાનું, જમવાનું, એ લોકોને પૂરી સુવિધા પૂરી પાડવામાં આવે છે તે માટેને આજે એક હોલનું ઉદ્ઘાટન હતું. જે ગાર્ડન બનાવ્યું છે બાળકોને રમવા માટે, બાળકોને હસવા ખેલવા માટે, એ ગાર્ડન ઓપનિંગ હતું તથા જે આપણા જમીનના દાતા છે કે જેમને આપણને 5.5 વીઘા જમીન દાનમાં આપેલી છે એવા નાથો દાદા શાંતાબાની મૂર્તિનું અનાવરણ હતું કે જેમના દીકરા ડાયાભાઈ પટેલ કે જેમને આ સંસ્થા ડોનેશનમાં આપી છે. અત્યારે આપણી સંસ્થા 160 બાળકો અહીંયા રહેતા છે અને આપણી સંસ્થા 160 બાળકોને નિઃશુલ્ક રાખતા છીએ કે આ બાળકોનું રહેવાનું, એ લોકોનું જમવાનું, એ લોકોના યુનિફોર્મ, એ બધું સંસ્થા ફ્રી ઓફ ચાર્જ અહીંયા આપતી છે. આપણા ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે કે જેની અંદર અત્યારે આપણા બાળકો સિવાય કાયમીના 40 થી 50 એવા પેશન્ટ છે કે જે ડેલી અહીંયા આવીને એ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ કેમ્પસ એક એવું કેમ્પસ છે કે જેમાં જેનું કોઈ નથી એનું આ કેમ્પસ છે. અત્યારે મહિલા સશક્તિકરણમાં એવી 40 બહેનો એવી છે કે જે ત્યક્તા છે, જે વિધવા છે, જે તરછોડાયેલી છે, તો એ દીકરીઓને પણ સીવણમાં કામ આપીને એ લોકોને પણ પગભર કરવામાં આવે છે. જોવા જઈએ તો અહીંયા જેનું કોઈ નથી એની આ સંસ્થા છે. છેલ્લા 20 વર્ષથી કાર્યરત એવી આ સંસ્થા અનેક લોકોને સહયોગ આપતી છે, અનેક લોકોનો સહયોગ પણ અમને મળતો છે. દાતા છે તો સંસ્થા છે. દાતા આવીને દાન આપે છે અને દાનનો સદુપયોગ થાય અને દાન ખરેખર દાન ગણાય એ રીતે અહીંયા સદુપયોગ કરીને આ સંસ્થાનું કાર્યરત આગળ ચલાવતા છીએ. એના પ્રમુખશ્રી એવા ડાયાભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ માલવી તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી કિરણભાઈ ભટ્ટ સર, એમના માર્ગદર્શન હેઠળ અત્યારે આ સર્વ કાર્યરત અહીંયા ચાલી રહેલું છે અને સર્વે સ્ટાફ મિત્રો, મારા બાળકો અને સૌનો આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે બધાનો સહયોગ હોય તો જ કાર્ય સાર્થક બને છે. બધાનો સાથ હોય, બધાનો સહકાર હોય. આજે છેલ્લા 2 દિવસથી એટલી તડામાર તૈયારી અમારી ચાલતી હતી કે અમારા માટે એક નવો અવસર હતો, અમારા માટે એક અનેરો અવસર હતો કે અમારે ત્યાં ભગવાન પધારે, અમારે ત્યાં આટલું બધું અમારું વહીવટી ભવનનું ઉદ્ઘાટન હતું, અમારા ત્યાં અમારા નાથો દાદા અને શાંતાબાની મૂર્તિનું અનાવરણ હતું. ઉત્સાહ જેટલો અનેરો હતો કે જેના અમારા સમસ્ત યુનિવર્સલ પરિવાર, તમામ સ્ટાફ મિત્રો, અમારા મનોદિવ્યાંગ બાળકો, બહારથી આવનારા વ્યક્તિઓ, અમારા દાતાઓ અને જે નાનું મોટું અહીંયા ભેટ સોગાદ આપી જતા છે એ સર્વનો હું ઋણી છું અને ઋણ સ્વીકાર કરું છું અને સૌનો બસ હૃદયથી આભાર માનું છું. સાથ આપજો, સહકાર આપજો અને આવા બાળકોને જો આપણે સાથ સહકાર આપીએ તો જીવનમાં એ પણ આગળ વધીને માન સ્વમાન ભેર અને પોતાના પગભેર જીવન જીવી શકે છે. એ બદલ હું આપને બધાને બસ હૃદયથી નમ્ર વિનંતી કરું છું.